તો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેટ દ્વારકામાં. જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ. કાનુડાની નગરીમાં આપણે કાનુડાની નગરીમાં અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. જાય છે અમે દર્શન કરવા માટે. બધા હજી અડધા ઘણા ખરામાં સૂતા છે, અડધા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાના છીએ ફાઇનલી દ્વારકાધીશ પાસે. દર્શન કરી આવીએ, ત્યારબાદ ફટાફટ પાછા રિટર્ન આવી જઈએ કે અમે ફોન બોન નથી લઈ જાઉં. અને આ બધા પછી દર્શન કરી આવશે અમારી પછી, પહેલાં અમે કરી આવીએ એટલે તેનું બધાનો ફોન એવો અમે હાચવી લેશું. તો મળીએ પાછા આગળ. તમે બતાવવાનું છે આજે બધું. તો બને રહેજો આપણા બ્લોગની સાથે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું જેવી લાઈફ વ્લોગ્સ અનધર વ્લોગ્સની અંદર. તો ભાઈ બધાને જય દ્વારકાધીશ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે દ્વારકાધીશના દર્શન કરીને આવીએ એવા છીએ. તો ભાઈ હું જે હોટલમાં રોકાણો હતો એની તમને વાત કરવાનો છું કે ભાઈ અહીંયાના રૂમ્સ એકદમ ક્લીન, બહુ જ મસ્તના, અને તમારું આખું ફેમિલી આવી શકે તેવા રૂમ. અને ભાઈ અહીંયાની ફેસિલિટી બહુ જ મસ્તની છે કે તમને રૂમે બેઠા બેઠા જમવાનું દઈ જાય અને ફૂલ ગુજરાતી ડીશ. જો હું તમને કહું ને એક સારી સલાહ આપું ને તો ભાઈ દ્વારકા તમે આવો છો ને તો ભાઈ આપણે હોટલ શ્રી રામ વિલામાં આવી આવજો. તમને એડ્રેસ ને લોકેશન અહીંયા સાઈડમાં આપી દઉં છું. જો તમને ખબર હજી ન પડે કે તમને કંઈક ગોઠવક તમારે આવવું છે તો મને કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને છે ને સીધું જ બધું સેટ કરી આપીશ. તો ફાઇનલી મિત્રો ખાસ જે વસ્તુ આ હોટલની આપણે જોઈએ ને તો ભાઈ લોકેશનમાં ફૂલ હોટલ છે, કેમ કે સામે જ છે દ્વારકાધીશનું મંદિર. આ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ સામે. અને અમે જે હોટલમાં રોકાણા છીએ અત્યારે અહીંયાથી એક્ઝેક્ટ સામે. હું અહીંયા સૂતો ને જેવો હું જાગ્યો ને એવું મારે અહીંયાથી સીધું જ બહાર જોઈને સીધું દ્વારકાધીશના દર્શન. ભાઈ સવારમાં એવો ધન્ય થઈ ગયો ને કે તમે ભાઈ વાત પૂછોમાં. એટલે તમને ખાસ કરીને કહેવા માટે વિડીયો બનાવ્યો છે કે જો તમે આવતા હોય તો હોટલ શ્રી રામ વિલ્લામાં જ આવવાનું છે. અને તમને બધાને કોન્ટેક્ટ નંબર બધું આપી દઉં છું. તો મળીએ પાછા આગળ. જય શ્રી રામ. હર હર મહાદેવ. મહાદેવ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મળીએ પાછા આગળ. તો ભાઈ આ છે શ્રી રામ વિલા હોટલ. હેલો યુટ્યુબ, તો કેમ છો? ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા છીએ મારી પસંદગીની યાર. અને આપણા કલેજામાં અહીંયા બધા બેઠા છે, અડધા આગળ બેઠા છે, અડધા અહીંયા વાંહે બેઠા છે. આજ રિક્ષાનો ડ્રાઈવર ફેરવીને જો રિક્ષાનો ડ્રાઈવર ઓકે આજે અમારે પુથાભાઈ રિક્ષાનો ડ્રાઈવર કાલે રોહનભાઈ. અને ફાઇનલી મિત્રો ભાઈ દ્વારકા કાનુડાની નગરીમાંથી હવે પાછા રહી ગઈ બેટ દ્વારકા તરફ. તો હાલો જઈને બેટ દ્વારકા જઈને દર્શન કરાવીએ. ત્યાં જઈને તમને સુદર્શન સુદર્શન પુલ છે આપણે તે બતાવીએ. બરાબર જો આ વ્લોગની અંદર તમને ખૂબ મજા આવવાની છે, ખૂબ એન્જોય કરજો અને બધા ખૂબ દર્શન કરજો. ભાઈ મેં કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તો હાલો મળીએ પાછા. વાહ દર્શન વાહ અહીંયા જો તો એક નંબર આવે છે.
તો ફાઇનલી મિત્રો અમે પોગી ગયા છીએ સુદર્શન સેતુ એ તો ફાઇનલી કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા બ્રેન્ડ ન્યૂ બ્લોગની અંદર. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેટ દ્વારકામાં. અને તમે લોકોએ આપણો નજારો બજારો જોઈ લીધો છે. ભાઈ દ્વારકાધીશ મંદિરની અંદર આપણે ફોન તો એલાઉડ નથી, પણ તમને ધજાજીના દર્શન કરાવી દીધા છે. તો હાલો જઈને થોડુંક લોકર બકરમાં બધું મૂકી દઈએ સામાન. ત્યારબાદ તમને બધું જેટલું બતાવવા છે જેટલું દેખાડા છે એટલું બધું દેખાડી દેવું. મળીએ આગળ. આવી ગયા ને? એક બેગ લેવાનું હતું. હા આવ્યો હો ભાઈ કલેજા. આવો શું ને મને કઈ ખબર નથી. તો ફાઇનલી મિત્રો બેટ દ્વારકાના મંદિર તરફ જઈએ છીએ. હવે આ બાજુનો કંઈક રસ્તો છે ને, આવી રીતે આમ જવાનું છે અહીંથી. હા આપણા બધા કલેજાની સાથે ફાઇનલી હાલો બોલો જય દ્વારકાધીશ. હાલો હવે ફેમિલી આપણે જઈશું ઉપર. તો ફાઇનલી કેમ છો ફેમિલી, આપણે અત્યારે બેટ દ્વારકા ફરી એક વખત આવી ગયા છીએ. અને આપણા બ્લોગની અંદર તમને હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને બધાને જય દ્વારકાધીશ. આપણે ફાઇનલી આમ ગૌ માતા જઈ શકે છે. જોઈ શકો છો ગૌ માતા આપણી ફાઇનલી ડોટ્સ બ્લોગ્સ. કેમ છો ભાઈ? તે સરસ મજાની અહીંયા માહોલ છે અને ટ્રાફિક બહુ ઝાઝું છે અહીંયા ભાઈ ફેમિલી ફાઇનલી. પણ અમે અત્યારે નગરા ભૂંગળા લઈને ટે કરે છે. અહીંયા કાંઈ સંભળાતું નથી અમારે, હું બોલું હું નહીં. ના અહીંયા ગૌ માતા અમારી પાસે આવી ગયા છે અત્યારે. ફાઇનલી તમે શું કહેવાનો વિચાર છો? હાલો થોડા ચાલો. હાલો તો ફાઇનલી આપણે દર્શન કરીને ફરી વખત પાછા નીકળી ગયા છીએ ને આ જાય છે થોડી ઘણી ખરીદી કરવા. હાલો